મિત્રો, આજે તમારી સાથે જે વાત કરવાની છે એ બહુ અગત્યની વાત છે. કોઈ પણ વ્યક્તિના વિકાસમાં જે પાસાઓ ભાગ ભજવતા હોય એ મુદ્દાઓની આપણે થોડીક વાતો કરવાની છે. સામાન્ય રીતે આપણને એવું લાગે કે કોઈ પણ પ્રકારના આપણા વિકાસ માટે અથવા તો આપણા પર્સનાલિટી માટે આપણે સરસ મજાના કપડાં પહેરવા પડે, એટલે કે સારો એવો પહેરવેશ હોવો જોઈએ. એ ઉપરથી આપણને લાગે કે પહેલાં આપણે ત્યાં આગળ દેશી પહેરવેશ હતો. તમારા મા બાપનો તમે પહેરવેશ જોયો હોય હજી પણ કેટલાકનો, તો ગામઠી પહેરવેશને વચ્ચે પછી કેટલાક લોકો અથવા તો આપણે બધા પેન્ટ બુશર્ટમાં આવી ગયા. કેટલાક લોકો તો ઉનાળો હતો ટાઈ ઠઠાડે. તો એક પર્સનાલિટી પાડવા માટેનો મુદ્દો થયો પહેરવેશ. પછી કેટલાક લોકો એનાથી પણ આગળ વધે કે ભાઈ બાઇક હોય તો બહુ સારું, એમ લાગે કે વટ પડે આપણો. એનાથી આગળ ચાલીએ તો એમ થાય કે મોબાઈલ હોય તો સારું, એનાથી છાકો પડે, આપણું વ્યક્તિત્વ સરસ લાગે. જેમ જેમ વિજ્ઞાનનો વિકાસ થતો જાય, જેમ જેમ નવી ટેકનોલોજી આવતી જાય, એ પ્રમાણે નવી નવી વ્યવસ્થામાં લોકોને એમ લાગે કે આ વસ્તુ હોય તો આપણો વિકાસ સારો લાગે અથવા તો આપણી પર્સનાલિટી સારી પડે. પણ આ બધા જ મુદ્દાઓ જે વાત કરીએ એમાં હજી એક મુદ્દો બાકી રહી જાય. એમ કે કેટલાક લોકોની અંદર વાત કરવાની સરસ છટા હોય અથવા તો વાતો એની સાંભળે કોઈક તો વાતોથી એની અંજાઈ જાય. એની વાકપટુતા સરસ મજાની હોય. કોકને બાટલીમાં પૂર દેવો હોય તો એ કામ લાગે એવો હોય. એ મુદ્દો પણ વ્યક્તિત્વ વિકાસમાં આવે. સરસ મજાનું હોય તો પેલા બહેનો જ બ્યુટી પાર્લરમાં જાય છે એવું નથી, ભાઈઓ બ્યુટી પાર્લરમાં જવા માંડ્યા. શું કામ? તો કે ભાઈ સરસ મજાનું આપણી વ્યક્તિત્વ સરસ મજાનું, આપણી પર્સનાલિટી સરસ મજાની પડવી જોઈએ. પણ આ બધા જે મુદ્દાઓ મેં તમને કીધા એ બાહ્ય મુદ્દાઓ, ઉપર છલ્લા મુદ્દાઓ, અને કદાચ એ મુદ્દાઓ ના આવે તો પણ ચાલે એવા કેટલાક મુદ્દાઓની જે વાત છે એ આપણે વાત કરવાના છીએ અત્યારે. ધારો કે આ કોઈ પણ પ્રકારના મુદ્દાઓ આપણામાં ના હોય. આપણે ગાંધીજીની વાત કરીએ તો તમે બધા ગાંધીજીને તો જોયા છે ને. એક સમયે તો ગાંધીજીએ માત્ર ગોઠણ સુધીની પહેરતા, અને એ ગોઠણ સુધીની પોતળી પહેરેલો ગાંધી જેણે આઝાદી અપાવવા માટે મહત્વનો ફાળો ભજવ્યો. વાઇસરોયને મળવા પણ ગોળમેજી પરિષદમાં પણ એ પ્રકારની પોતળી પહેરીને પેલો ગાંધી ગયેલો. તો ત્યારે એમ થાય કે તો ગાંધીની પર્સનાલિટી કેવી રીતે પડતી હશે, ગાંધીની પર્સનાલિટીનું કારણ કયું હશે? તો આપણે એ કારણોની વાત કરવાની છે. ધારો કે પહેલાં બધા આગળના જે મુદ્દાઓ કીધા એ બધા મુદ્દાઓમાં તમારે પુષ્કળ પૈસા જોઈએ, મોબાઈલ જોઈતો તો પૈસા જોઈએ, બાઇક જોતી હોય તો પૈસા જોઈએ, સિવાય કોઈ ભાઈબંધને લઈ જઈએ આપણે તો ભાઈબંધે કેટલા વખત આપે આપણને. પહેરવેશ સરસ મજાનો, તમે એમ કહો કે 5-7 હજાર રૂપિયાનો ડ્રેસ જોઈએ, પગની અંદર સરસ મજામાં લાખાનીના કે બીજી કોઈ કંપનીના જૂતા જોઈએ, હાઈ ક્લાસ કાંડા ઘડિયાળ જોઈએ. તો આ બધામાં પૈસા જોઈએ, ને પૈસા ન હોય તો શું થાય? તો પર્સનાલિટી નો ડેવલપ થાય. આપણે એ મુદ્દાની વાત કરવી છે કે આ બધા જ મુદ્દાઓની ઉપરનો એક જે મુદ્દો છે એ આંતરિક વિકાસનો છે. એ જો મુદ્દો પકડાઈ જાય તો આ બધા જ મુદ્દાઓ એની મેળે ગૌણ થઈ જાય, બધા જ મુદ્દાઓ નાના થઈ જાય. તો એ જે 4-5 મુદ્દાઓ છે એમાંના કેટલાક મુદ્દાઓની વાતો આપણે કરીશું. એમ પહેલો મુદ્દો છે એ પ્રમાણિકતાનો મુદ્દો. આપણને એમ થાય કે યાર પર્સનાલિટી ડેવલપમેન્ટમાં પ્રમાણિકતા ક્યાં આવે? પિક્ચરમાં જોતા હોઈએ એમ કે રાજકારણીઓને જોતા હોઈએ આપણે, સરસ મજાના કપડાં ઠાઠમાટ કરતા હોય પણ કોઈ પ્રમાણિક નથી હોતા. વિલન હોય તો કોઈ પ્રમાણિક નથી હોતો, એમ છતાં છાકો કેવો પડતો હોય છે એનો અંત પણ કેવો આવે છે આપણે જોતા હોઈએ. એટલે પ્રમાણિકતાનો પહેલો મુદ્દો એવો છે કે એ અત્યંત અનિવાર્ય ચારિત્ર્ય ઘડતર માટે કે પર્સનાલિટી ડેવલપમેન્ટ માટેનો પહેલો મુદ્દો છે. આ જો ચારિત્ર્ય ઘડતરના મુદ્દાઓ તમારા પાયામાં ના હોય તો જે તમારું મકાન બને એ મકાન ખોખલું બને. સરસ મજાના કપડાં પહેરતા હો, તમે સરસ મજાની બાઇક હોય, મોબાઈલ સરસ મજાનો હોય,
વાકપટુતા સરસ મજાની તમારામાં હોય, તો આ બધી જ વસ્તુ ઉપર છેલ્લી છે. કેવી? તો કે ગાડીમાં પેટ્રોલ ન હોય અને સરસ મજાની ગાડી હોય એવી, અથવા તો ગાડીમાં પેટ્રોલે હોય, ગાડી હોય પણ ચાવીથી ન ગાડી લાગે સરસ, કોઈક જુઓ તો કે આ હા હા બહુ સરસ ગાડી છે, પણ તો કે આગળ નહીં ચાલે ગાડી. આ પહેલો મુદ્દો જે છે પ્રમાણિકતાનો. એટલે આપણને એમ થાય કે ભાઈ વિદ્યાર્થીએ શું પ્રમાણિકતા જાળવવાની? તો પહેલી પ્રમાણિકતા વિદ્યાર્થીએ જાળવવાની રહે કે એના ભણતરને પ્રમાણભૂત રહેવું પડે. એને જે હેતુસર વિદ્યાર્થીઓને નિશાળમાં કે કોલેજમાં એના મા બાપ મોકલતા હોય, એની પાછળનો એકમાત્ર હેતુ હોય કે એમનું બાળક સારું એવું સરસ રીતે ઉચ્ચ રીતે શિક્ષણ પામે. હવે પ્રમાણિકતાની વાત આવશે. આપણે આખું વર્ષ રખડી ખાઈએ, મા બાપે કેટલાય તે પેટે પાટા બાંધીને આપણને ભણવા મોકલ્યા હોય, અને તેમ છતાંય તે ભણવામાં ધ્યાન ન રહ્યું હોય, અને આપણે આટા ટલ્લાના આશીર્વાદ સિવાય કાંઈ કામ ન કર્યું હોય, એટલે પરીક્ષા આવે એટલે આપણી પ્રમાણિકતાને આપણે અભરાય ઉપર ચડાવી દેવી પડે, કાપલીઓ બનાવવાની શરૂઆત કરવી પડે, પેપર ફોડવાની શરૂઆત કરવી પડે. એનાથી આગળ ચાલીએ તો કદાચ પેપર લખાઈ ગયો હોય તો બીજે ક્યાં તપાસાવાઈ ગયો છે એ શોધવાની જરૂર પડે. તો આ ભાગ આવ્યો એ પ્રમાણિકતાનો. જે માણસો ભણતા નથી અને પોતાના કામમાં હોય, ક્યાંક નોકરી કરતા હોય, પોતાનો ધંધો કરતા હોય, તો એમાં પણ પ્રમાણિકતાની જરૂર પડે. આપણે જોઈએ કે દિવસે દિવસે જેમ જેમ આપણી ભૌતિકતા વધતી જાય છે એમ એમ પ્રમાણિકતાઓ ઘટતી જાય છે, ગુનાઓ વધતા જાય છે. એવું કહેવાય કે જે શહેર આપણે કોઈ એમ કહીએ કે ભાઈ આપણે આ વિદ્યાર્થી કે આ વ્યક્તિ પ્રમાણિક છે કે તંદુરસ્ત છે, એની સાબિતી શું? તો હટ્ટકટ્ટો એમ નહીં. ભાવનગર શહેર છે એ તંદુરસ્ત હોય એની સાબિતી શું? તો એની સાબિતી માટે ભાવનગરમાં કેટલા ડૉક્ટર કમાય છે, કેટલા વકીલ કમાય છે અને કેટલા પોલીસ છે, આની પર ભાવનગર શહેરની તંદુરસ્તીનો આધાર રહે. આ જેટલું ઓછું એટલું શહેર વધારે તંદુરસ્ત. જેટલા વકીલો વધારે તમને ખબર છે કે વકીલ શું કામ કરે, જેટલા ડૉક્ટરો વધારે તમને ખબર છે કે ડૉક્ટર શું કામ કરે, અને જેટલા પોલીસ વધારે આપણને ખબર છે કે પોલીસ શું કામ કરે. એનું પ્રમાણ જેમ ઘટે એમ સમાજ વધારે તંદુરસ્ત થાય, અને જેમ સમાજ વધારે તંદુરસ્ત થાય એમ પેલી પ્રમાણિકતા પાછી આવે. એટલે આપણે સમજીએ કે પ્રમાણિકતા ઘણી બધી ઓછી બતાવી છે. કોઈકને આપણે એમ કહીએ કે ભાઈ પ્રમાણિક થવા સારું, એમ તો કે યાર આપણે પ્રમાણિક થઈને દુઃખી થવાનું, કે સત્યવાદી હરિશ્ચંદ્ર તો ગયો, હવે એના અવતારનું કાંઈ કામ નથી, આપણે દુઃખી થવું નથી. કે જે કંઈ ટીવીમાં સિરિયલ જોતા હોય એમાં તે કોકનું ઓળવી લેવાની વાત આવે, કોકનું પડાવી લેવાની વાત આવે, તો આ જે વાત આવે છે એ આપણને કયા રસ્તા તરફ લઈ જાય છે? અપ્રમાણિકતા તરફ લઈ જાય છે, અને અંતે નાશ ઝડપથી એનો થાય છે. એટલે પહેલો મુદ્દો ચારિત્ર્ય ઘડતર અને વ્યક્તિત્વ વિકાસ માટેનો એ પ્રમાણિકતાનો. બીજા મુદ્દાની વાત કરીએ તો વફાદારી આવે. થોડુંક પ્રમાણિકતાની નજદીક. હવે આપણને એમ થાય કે ભાઈ વફાદાર એટલે શું? એમ ભાઈ હું કામ કરતો હોઉં ક્યાંય, તો મારે એ કામ કરનારી જગ્યાને વફાદાર રહેવું પડે. હું જ્યાં નોકરી કરતો હોઉં તો મારે સમયસર ત્યાં નોકરી કરવા જવું પડે, નોકરીમાં જે કંઈ કામ હોય એ કામ કરવું પડે. હું વ્યવસાય કરતો હોઉં તો વ્યવસાયની અંદર સારી અને ચોખ્ખી વસ્તુ જ વેચ્યું, હું ભેળસેળવાળી વસ્તુ ના આપું, તો એ વફાદારીની વાત આવી. હું ભણતો હોઉં તો મા બાપે મને જે ધ્યેય માટે મોકલ્યો હોય, અહીંયા આગળ જે શાળામાં મને મોકલતા હોય એને હું ભણવામાં ધ્યાન રાખીને હું ભણું, તો આ થઈ વફાદારીની વાત. વફાદારીને ચૂકવાથી પણ કેટલાક પ્રશ્નો સર્જાય છે. આપણે સમાજમાં જોઈએ છીએ કે ભ્રષ્ટાચાર વધે. શું કામ? વફાદારી નહીં હોવાથી. ગુનાઓ વધે. શું કામ? વફાદારી નહીં હોવાથી. શાળા કોલેજનું વાતાવરણ દૂષિત થતું જાય. શું કામ? શિક્ષકોની કે વિદ્યાર્થીઓની શિક્ષણ સાથેની વફાદારીનો બંધન તૂટી જાય એટલે ફરીવાર શરૂ થાય. એટલે આજે બીજો મુદ્દો છે એ પણ બધા માટે ઉપયોગી છે. એમાં પણ એક નિષ્ઠાની વાત આવી કે હું જે કામ કરતો હોઉં એને હું પૂરો વળગીને કામ કરું, ચાહે ભણવાનું કામ હોય, ચાહે નોકરીનું કામ હોય, ચાહે મારા ધંધાનું કામ હોય. નિષ્ઠા પછીની વાત છે એ સમયની વાત આવી. 11 વાગે મારો ક્લાસ શરૂ થતો હોય સ્કૂલની અંદર, તો મારે 11:05 ઓછી પહોંચવું જોઈએ. એક જમાનામાં એવું કહેવાતું, તમે જે શાંતિલાલ શાહ હાઈસ્કૂલને નામે ઓળખો છો, એ હાઈસ્કૂલનું
પહેલું નામ આલ્ફ્રેડ હાઈસ્કૂલ હતું અને એ આલ્ફ્રેડ હાઈસ્કૂલની અંદર આજથી 25-30 વર્ષ પહેલાં એમના પ્રિન્સિપાલ 12 દરવાજા પર ઊભા રહે. 12 વાગે સ્કૂલ શરૂ થવાનો સમય હોય તો દરવાજા પર 12માં 5 ઓછી 10 ઓછી ઊભા હોય અને 12માં 5 ઓછી કે 10 ઓછી જે વિદ્યાર્થી આવે અથવા તો જે શિક્ષક આવે એને ઘરે મોકલી આપે. વિદ્યાર્થીને ઘરે મોકલી આપે વ્યાજબી વાત છે. શિક્ષકને શું કામ મોકલી આપે? તો કે ભાઈ તમે રજા જ મૂકીને તમારા ઘરે વયા જાઓ. તો કે સાહેબ હજી તો 12માં 5 ઓછી છે, હજી સ્કૂલ તો 12 વાગે શરૂ થાય છે. ત્યારે એમના જે હેડમાસ્ટર હતા મિસ્ટર પટેલ હતા એ એમને જણાવતા કે તમે 12માં 5 ઓછી અહીંયા પહોંચ્યા છો, તમે અહીંથી સ્ટાફ રૂમમાં જશો, તમારી ટોપી તમારો કોટ ઉતારીને જરાક હાશકારો અનુભવશો, ગોળા પર જઈને એક લોટો પાણી પીશો, તમે ત્યાં આગળથી તમે ચોકને ડસ્ટર લેશો અને ચોકને ડસ્ટર લઈને તમે પાછળની વિંગમાં આવેલા તમારા વર્ગમાં પહોંચશો ત્યારે 10 મિનિટ વીતી જશે. 12:05 થઈ હશે ત્યારે અને 12:05 થાય એટલે 5 મિનિટ તમે મોડા પડશો. આ કોઈ સંજોગોમાં ચલાવી શકાય નહીં. આ સમય પાલનની વાત આવી. એવી જ રીતે આપણે પિક્ચર જોવા જવું હોય, ટોપ 3ની અંદર કોઈ સરસ મજાનું પિક્ચર ચાલતું હોય તો આપણે શું કરીએ? 10 વાગ્યાનો શો હોય તો આપણે ઘરેથી 9 વાગ્યામાં નીકળી જઈએ. 9 વાગે નીકળીને ત્યાં આગળ પહોંચીને એડવાન્સ બુકિંગ ન કરાવ્યું હોય તો ફટાફટ ટિકિટની લાઇનમાં ઊભા રહી જઈએ અને ફટાફટ અંદર વયા જઈએ. હજી પિક્ચરનું ટ્રેલરે બીજા પિક્ચરનું શરૂ ન થયું હોય. એક નાનકડી એવી બાબત પિક્ચર જોવાની, એમાં જો આપણે એટલું સમય પાલન કરતા હોઈએ તો આપણું શિક્ષણ ભણવાની વાત હોય કે આપણી નોકરીની વાત હોય કે આપણા ઉદ્યોગની વાત હોય કે આપણા કામ ધંધાની વાત હોય, એમાં કેમ સમય પાલન ના આવે? એટલે આ વફાદારી, કોને વફાદારી? કે તમે જે એક વ્યવસ્થામાં એક ક્ષેત્રમાં પડ્યા છો, એ ચાહે ભણવાનું હોય, નોકરીનું હોય કે ઉદ્યોગનું હોય, એમાં તમારે સમય પાલન એ અત્યંત અનિવાર્ય બાબત છે. કારણ કે એને કારણે બીજા ઘણા બધા પ્રશ્નો પેદા થતા હોય. એમાં ત્રીજો મુદ્દો આવશે વફાદારીમાં, એક નવી વસ્તુ કરવાની તમારામાં વૃત્તિઓ હોવી જોઈએ. હવે દાખલા તરીકે તમે વિદ્યાર્થી છો, તમને નક્કી કરીને આપી દીધો કે તમારે આ પાઠ ભણવાનો છે, તમે એનો એક સવાલનો જવાબ તમે ગોખી નાખ્યો હોય 10 વાર લખીને, તમારામાં ક્યારેય મૌલિકતા નહીં આવે. ઝેરોક્સ કોપી બને પણ મૌલિકતા, તમારું પોતાનું ક્રિએશન નહીં હોય. એ જવાબ લખવામાં પણ, ધારો કે એક ગાઈડની અંદરથી એક નિબંધ પૂછાવાનો હોય અને પૂછાણો હોય તો 100 વિદ્યાર્થીઓ એ ગાઈડ વાંચી હોય તો 100 વિદ્યાર્થી છે એક જ પ્રકારનો નિબંધ લખે કે ભાઈ વર્ષા છે એ ઋતુઓની રાણી છે, તો બધાએ પહેલું વાક્ય જ લખ્યું હોય, વર્ષા છે ઋતુઓની રાણી છે. એને બદલે કોઈ ક્રિએટિવ વિદ્યાર્થી હોય, મૌલિક વિદ્યાર્થી હોય તો એ શરૂઆત કેવી રીતે કરે? સવારના પોરમાં અગાસીની અંદર હું જ્યારે ઊભો હતો ત્યારે એકદમ ગડગડાટ સાથે વર્ષા ઋતુનું આગમન થયું. આ પોતાની મૌલિકતાની વાત આવી. અને એટલું યાદ રાખજો કે ઝેરોક્સ કોપીની કોઈ કિંમત નથી. એક સરસ મજાનો ચિત્ર કોઈકે બનાવ્યું હોય, એને ચિત્ર બનાવવા માટે 2 દિવસ 3 દિવસ 10 દિવસની મહેનત કરી હોય, એની ઝેરોક્સ કોપી કરતાં આપણને 1 મિનિટે ના લાગે. અને એમાં તમારી કલા ક્યાં આવી? એટલે મૌલિક બનવાની વાત છે. નવું નવું કરવાનો તમારામાં સાહસિક વૃત્તિ હોય તો જ થઈ શકે. અને એની માટે કોઈ ન જતું એ રસ્તે તમારે જવું પડે. તમારે દરરોજ, હું એમ નથી કહેતો કે દરરોજ તમે અલગ અલગ રસ્તા પરથી નિશાળે જાઓ, પણ તમે એવું કંઈક કરો કે જેને કારણે તમે બીજા કરતાં જુદા તરી આવો. આપણામાં એવું કહેવાય કે ઘેટાઓના ટોળા હોય, સિંહના ન હોય. એટલે આપણે ઘેટાઓ રહેવું છે કે સિંહ રહેવું છે એનો આધાર તમારી મૌલિકતા પર રહે. મૌલિકતાનો આધાર તમારી નવી વસ્તુ કરવા ઉપર રહે. નવી વસ્તુ કરવાની વૃત્તિનો આધાર તમારી પોતાની જાત તરફ, તમારા કુટુંબ તરફ, તમે જ્યાં કામ કરતા હોય એ ક્ષેત્ર તરફ તમારી કેટલી વફાદારી છે એના પર રહે. એટલે આ બીજો મુદ્દો જે તમને મેં કીધો એ વફાદારીનો, અને વફાદારી જેટલી તમારામાં હોય એ અત્યંત રીતે તમને આગળ વધારવા માટે ઉપયોગી થઈ શકે. ફરી વખત યાદ રાખવાનું કે આપણે જે વ્યક્તિત્વ વિકાસની વાત કરીએ છીએ એની અંદર માત્ર બાહ્ય પાસાઓ છે એ તમને આર્થિક રીતે પૈસાઓ તમારી પાસે હોય
તો તમને એ મળે અને એ ઉપર છેલ્લા હશે. એનાથી ક્યારે તમને સંતોષ મળશે નક્કી નથી. પણ આ જે મુદ્દાઓ હું તમને કહું છું, પ્રમાણિકતાની વાત હોય કે વફાદારીની વાત હોય, તો એક વખત તમારી સાથે લાગી ગયા હશે તો એને કારણે તમારું જે ડેવલપમેન્ટ થશે, તમારો જે વિકાસ થશે એ અત્યંત બીજા કરતાં જુદો હશે અને એ હંમેશા ટકાઉ હશે. ત્રીજો મુદ્દો એ છે જે અત્યારે આપણી પાસેથી બધા પાસેથી છૂટી ગયો છે અને એ છે શ્રમનો મુદ્દો. આપણે એમ માનીએ કે આપણે કાંઈ શ્રમ કરવાનો હોય નહીં, મહેનત કરવાની હોય નહીં. મહેનતના પણ ઘણા પ્રકાર હોય. હું જે કંઈક મહેનત કરવાની વાત કરું છું, કહેવાની વાત કરું છું, એ શારીરિક શ્રમની વાત કરું છું. તમે એક નાનકડા કામથી જો ગભરાતા હો તો જિંદગીમાં તમે આગળ કેવી રીતે વધી શકશો યાદ કરો. તમને જાણીને એક આશ્ચર્ય થશે, 2 નાના દાખલાઓ શ્રમ માટેના આપી અને એની પરથી એક નવો જબરજસ્ત શબ્દ જે મળ્યો સમાજને, એ આશ્રમ શબ્દ આવ્યો. આશ્રમ. આશ્રમ શબ્દ ક્યાંથી આવ્યો? જ્યાં આગળ શ્રમનું સૌથી વધુ મહત્વ હોય એ આશ્રમ. હવે એના ભૂતકાળમાં જઈએ. ગાંધી લંડનથી બેરિસ્ટરનું ભણીને ભારતમાં આવે છે. એની વકીલાત હાલતી નથી. એ વકીલાત માટે પોતે સાઉથ આફ્રિકા ગયા. સાઉથ આફ્રિકા ગયા, 3 વર્ષ કામ કર્યું એણે અને એ પછી વકીલાતનું કામ બાજુ પર રહી ગયું અને એની પેરેલલ, એની સમાંતર એણે ફિનિક્સનો આશ્રમ સ્થાપ્યો. જેમણે કોઈએ ગાંધીજીને વાંચ્યા હશે ને ખ્યાલ આવશે, આ માણસે 23 વર્ષની ઉંમરે ઇંગ્લેન્ડમાં 3 વર્ષનું ભણતર લીધા પછી, વકીલાતના કેસ લડ્યા પછી એક આશ્રમ શરૂ કર્યો અને આશ્રમનો નિયમ હતો કે આ આશ્રમમાં રહેનારા દરેક વ્યક્તિઓએ આ આશ્રમને ચલાવવા માટે તમામ પ્રકારના કામ કરવાના. એ માત્ર થાળી ધોવાની વાત નહીં, જમવાની. તમને એવું લાગતું હશે કે જે જગ્યા પર બધી જ ભૌતિક સગવડતાઓ મળે એ જગ્યા બહુ સારી, હું એને બહુ ખરાબ ગણતો આવું છું. એ મારા પાયાના પગના પાયાને કાપી નાખવાની વાત છે. તમને ખ્યાલ હશે કે આપણા પૂર્વજો છે એ વાંદરાઓ કહેવાય અને જેમ વાનરને પોતાની પૂંછડીનો ઉપયોગ ધીરે 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 ઘટતો ગયો અને એમાંથી જ્યારે માણસ પેદા થયો, એટલે આપણે વિજ્ઞાનમાં જે લોકો 11 વિજ્ઞાનમાં ભણે છે એને મેરુદંડ અને અમેરુ એવા 2 પ્રાણીઓની વાત આવતી હોય તો એમાં આપણને પૂંછ જે છે એ છે ખરી, આપણી ખરી ગયેલી પૂંછ છે. એવું કહેવાય કે જે વસ્તુ ધીરે ધીરે કામ ન લાગે એ વસ્તુ ખલાસ થતી જાય. હવે આપણે શું ઈચ્છીએ છીએ? આપણે એક નાનકડી બાબત હોય, કંઈક કામ હોય તો આપણે એવું જાહેર કરીએ કે ભાઈ મને સ્કૂટર આપો તો હું ત્યાં લેવા જાઉં, મને આ વસ્તુ આપો તો હું આ વસ્તુ કરું. આ બધા ભૌતિક વ્યવસ્થાઓ ધીરે ધીરે આપણી તંદુરસ્તીની, આપણી આરોગ્યની એક પ્રકારની અંદર ધીરે ધીરે ત્યાં આગળ લૂણો લગાડે છે અને ત્યાંથી ખવાતું જાય છે. ગાંધીના ફિનિક્સના આશ્રમમાં 23 વર્ષની ઉંમરે એણે જે નિયમો દાખલ કર્યા હતા એ સંડાસ સાફ કરવાથી માંડીને સંજવારી કાઢવા સુધીના તમામ કામ આશ્રમમાં રહેનારા તમામ માણસોએ કરવાના હતા. અને એનાથી આગળ કહું તમને, જ્યારે ભારત માટે દાંડી કૂચનો સત્યાગ્રહ શરૂ થયો ત્યારે અમદાવાદના સાબરમતી આશ્રમની અંદર જવાહરલાલ નહેરુથી માંડીને તમામ પ્રકારના દેશના અગ્રગણ્ય લીડરો હાજર હતા અને એ દાંડીકૂચ શરૂ થવાને આગલે દિવસે પણ જે નેતાઓ આવ્યા હતા એ નેતાઓમાંથી જવાહરલાલ નહેરુએ પણ સાવરણી લઈને કચરો સાફ કરેલો છે. આપણને આશ્ચર્ય થશે પણ આ જેમ જેમ વસ્તુ ખવાતી જાય છે, હા કપડાં બહુ સરસ પહેરીએ છીએ, આપણે બાઇક સરસ ચલાવી શકીએ છીએ, પણ કોઈ કામ કહીએ તો કે ભાઈ એ તો મને ના આવડે. કેમ ના આવડે? તો કે એ નથી. એમ આ શ્રમ નહીં હોવાને કારણે આપણે લોકો ખલાસ થતા જઈએ છીએ. એના 1-2 નાના ઉદાહરણ આપો તો તમને ખ્યાલ આવશે. જે માણસો જેમ વધારે સમૃદ્ધ થતા જાય એમ ઘરમાં સાધનો આવતા જાય, વોશિંગ મશીન આવે, વેક્યુમ ક્લીનર આવે, રોટલી વણવાનું મશીન આવે. પહેલાં ખાણી દસ્તો હતો તો હવે મિક્સચર આવી ગયું. પહેલાં ઘંટી હતી તો હવે ઓટોમેટિક ઇલેક્ટ્રોનિક ઘંટી આવી ગઈ.
આપણામાંથી જેટલો શ્રમ હતો એ નીકળતો, પછી કાં તો ચાલવા જવું પડે, કાં તો જીમખાનામાં જવું પડે, અને ત્યાં જઈને તો એ જ કરવાનું, પેલો શ્રમ કરવાનો એ જ તે કરવાનો. એટલા માટે કે શ્રમ જો આપણે નહીં કરીએ તો આપણે ખલાસ થઈ જશું. આપણી પાસે સુવિધાઓ છે એ આપણા શરીરને ખલાસ કરવા માટે નથી. આ સુવિધાઓથી આપણે આપણું શરીર સારું રાખવાનું છે. જરૂરિયાત હોય ત્યાં આપણે એરોપ્લેન પણ વાપરીએ, પણ જરૂરિયાત ન હોય ત્યાં આપણે પગ અથવા તો સાયકલ જ વાપરીએ. આ મુદ્દાને જો આપણે મનથી આપણે પોતાની જાત સાથે વણી દેશું તો તમને જરાય વાંધો નહીં આવે.